મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વ્રજની હોળી। ફાગણ માસની હોળી નજીક આવતા જ વ્રજભૂમિમાં દ્વાપર યુગની હોળીની યાદ તાજી થઈ જાય છે। શું તમે ક્યારેય સાંભળ્યું છે? અત્યારે પણ રાધા કૃષ્ણ ગોકુળ અને વ્રજમાં હોળી ખેલવા આવે છે। ઘણા ભક્તો કહે છે કે ફાગણ માસ આવે ત્યારે વ્રજભૂમિમાં એક અલગ જ આનંદ છવાઈ જાય છે। ગુલાલ ઉડે છે, ભજન ગવાય છે અને ભક્તો આનંદથી ઝૂમી ઉઠે છે। તે સમયે ભક્તો એવું અનુભવે થાય છે કે રાધા કૃષ્ણ આજે પણ ગોકુળ અને વ્રજમાં હોળી ખેલવા આવતા હોય। દ્વાપર યુગમાં વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ગોપીઓ સાથે આનંદથી હોળી ખેલતા। રાધાજી કૃષ્ણને પ્રેમથી રંગ લગાવતી અને કૃષ્ણ પણ રાધાજીને રંગી દેતા। ગોપીઓ ગીત ગાતી અને ખૂબ કેસુડાના ફૂલથી રંગે રંગાઈ જતા। પણ એ સમયની હોળી માત્ર રંગોની ન હતી, તે પ્રેમ ભક્તિના રંગોની હોળી હતી। ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને પણ સમજાવતા હતા કે હોળી એટલે મનના કડવા વિચારો બાળી નાખવાની છે। જેમ હોળીની અગ્નિમાં લાકડા બળી જાય છે, એમ આપણે મનનો ક્રોધ, રીસ અને દ્વેષ બાળી નાખવો જોઈએ અને પછી પ્રેમના રંગોમાં આપણે પણ રંગાઈ જવું જોઈએ। એટલે કહેવામાં આવે છે કે હોળી એટલે અંદરના કડવા વિચારો બાળી નાખી અને નવા રંગોમાં ધૂળેટીના દિવસે રંગાઈ જવાનો તહેવાર છે। આજે પણ ફાગણ માસમાં વ્રજમાં હોળી આવે ત્યારે એવું લાગે કે રાધા કૃષ્ણ ભક્તો સાથે હોળી ખેલવા આવ્યા હોય। તો મિત્રો, આ હતી દ્વાપર યુગની હોળીની સુંદર કથા। જો તમને આ કથા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો।